કેમ છો બધા? દેવ દિવાળી. શું દેવો દિવાળી મનાવતા હશે એવો પ્રશ્ન આપણને થાય. પણ આધુનિકતાની અસરની લીધે નવી પેઢીમાં ખૂબ પરિવર્તન આવી ગયું છે અને એના કારણે આ તહેવારોની ઉજવણીમાં પણ ખૂબ પરિવર્તન આવી ગયું છે. દિવાળીમાં આપણે ફટાકડા ફોડીએ છીએ. ફટાકડા, લાઇટ્સ, ડેકોરેશન, મીઠાઈઓ અને કેટલી જાતની મીઠાઈઓ, નવા નવા કપડાં. તો આ બધું એનું બાહ્ય સ્વરૂપ છે. તો એનું ખરેખર એનો સંદેશ છે આપણા આંતરિક જીવન સાથે સંબંધિત છે. તો દિવાળી એ પ્રકાશનું પર્વ છે અને પ્રકાશ, જ્યોતિ એ પરમાત્મા સ્વરૂપ છે. તો આપણે એ પ્રકાશ સ્વરૂપ પરમાત્માને આરાધના કરીએ તો આપણી લૌકિક અને એટલે કે ભૌતિક અને આધ્યાત્મિક સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. એટલે જ શાસ્ત્રોમાં ઈશ્વરની શક્તિને, એના અસ્તિત્વને દીપકમાં એટલે કે દીવામાં માનીને આપણે એની પૂજા કરીએ છીએ. વાસ્તવમાં દિવાળીનો તહેવાર આપણા જીવનમાંથી અંધકાર, હતાશા, નિરાશા, નિરુત્સાહ એને દૂર કરીને જીવનમાં શ્રદ્ધા, વિશ્વાસ, જ્ઞાન, પ્રકાશ એનો પ્રભાવ કરે છે. એટલે એને એ ગુણને બહાર કરે છે. તો આપણે આપણા જીવનમાંથી અંધકારને દૂર કરવા માટે દેવ દિવાળીના દિવસે આપણે શું કરીશું પ્રાર્થના? કે આપણા જીવનમાં દિવ્ય જ્ઞાન, શ્રદ્ધા, સદ્ભાવ, જ્ઞાન એનો વિકાસ થાય, એનો દિવ્ય પ્રકાશ પ્રગટે અને જીવનમાંથી અંધકાર દૂર થાય. હંમેશના માટે અંધકાર દૂર થઈ જાય, મનમાંથી અંધકાર દૂર થઈ જાય અને પ્રકાશના જ્યોતિપુંજ જેવું આપણું જીવન ઝળહળી ઉઠે. એવી જ પ્રકાશરૂપ પરમાત્માને પ્રાર્થના કરીએ. દેવ દિવાળીનો ખરો સંદેશ એ જ છે કે દિવાળીએ જે આપણે નિર્ણય લીધો હતો કે મારા જીવનમાંથી હું અંધકારને દૂર કરીશ અને એમાં જો પાછા પાના કર્યા છે તો પાછા 15 દિવસ પછી આપણા માટે આ દેવ દિવાળીનો બીજો તહેવાર આવે છે કે એમાં તમે એ જ તમારો નિર્ણય જે લીધો છે એને આગળ વધો.